જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે બનાવીશું આજે ડુંગળી અને કારેલાનું શાક. તો ચાલો આપણે શરૂ કરીએ ડુંગળી અને કારેલાનું શાક બનાવવાનું. બન્યા રહેજો બધા. તો મિત્રો, આપણે ડુંગળી કારેલાનું શાક બનાવવા માટે 250 કારેલા લીધા હતા. એને સુધારી અને મીઠું દઈને અડધી કલાક માટે રાખી દીધા હતા. અને 2 ડુંગળી લીધી છે. પછી આપણે એમાં જોશે લસણની ચટણી, મીઠું અને બધા રૂટિંગ મસાલા. તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો આપણું તેલ આવી ગયું છે શાક વઘારવા માટે. આપણે એમાં નાખી દઈશું પહેલાં રાઈ જીરું. રાઈ જીરું તતડી જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું હિંગ. પછી આપણે નાખી દઈશું કારેલાની ડુંગળી બે સાથે જ નાખી દેવાની. ને પછી એને બરાબર સરસ સાતળી લેવાનું. બંને સરસ ચડી જાય ને ત્યાં સુધી. પછી આપણે મસાલા કરીશું. હવે આપણા કારેલા અને ડુંગળી બરાબર સરસ સતળાઈ ગયા છે અને ચડી પણ ગયા છે. હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું. મસાલામાં મેં લસણની ચટણી લીધી છે, હળદર અને ધાણા જીરું, થોડુંક મરચું લાલ. હવે આપણે આની અંદર નાખી દઈશું. કારણ કે આ શાક થોડુંક ડ્રાય હોય ને એટલે આપણે એની અંદર આ પેસ્ટ કરીને નાખીએ તો આપણો મસાલા બળે નહીં. અને સાથે સાથે આપણે ટમેટાં પણ નાખી દઈશું. અને સ્વાદ મુજબ થોડું મીઠું નાખશું. કારણ કે કારેલાની અંદર આપણે મીઠું દીધું હોય ને એટલે થોડુંક મસાલા પૂરતું અને ડુંગળી પૂરતું આપણે મીઠું નાખશું. હવે આને બરાબર હલાવી અને આપણે થોડીવાર માટે ઢાંકીને રાખી દઈશું, જેથી મસાલા બરાબર એની અંદર ચડી જાય. તો ચાલો મિત્રો, આપણે ડુંગળી કારેલાના શાકની સાથે સાથે કેરીનો સંભારો પણ બનાવીશું. કેરીનો ખાંડવાળો બનાવવો હોય તો ખાંડવાળો અને ગોળવાળો બનાવવો હોય તો ગોળવાળો બનાવી શકીએ. તો બન્યા રહેજો, આપણે કેરીનો સંભારો બનાવી રહ્યા છીએ. તો મિત્રો, આપણે કાચી કેરીનો સંભારો બનાવવા માટે કેરીને સુધારી લીધી છે. પછી એમાં જોઈશે બધા રૂટિંગ મસાલા, રાઈ જીરું, હળદર, ધાણા જીરું અને ગળપણ માટે આપણે ખાંડ નાખી દઈશું અને મીઠું. તો આપણું તેલ પણ આવી ગયું છે. તો આપણે હવે એની અંદર નાખી દઈશું સૌપ્રથમ મેથી. મેથી થોડીક બ્રાઉન થાય ને એટલે પછી આપણે એની અંદર રાઈ જીરુંને નાખી દઈશું. હવે આપણે મેથી થઈ ગઈ છે બ્રાઉન. આપણે નાખી દઈશું રાઈ જીરું. રાઈ જીરું તતડી જાય એટલે આપણે નાખી દઈશું એમાં હિંગ. પછી આપણે નાખી દઈશું એની અંદર કેરીના કટકા. એને આપણે તેલમાં થોડીક વાર ફેરવશું એટલે એ સરસ મજાની ચડી જશે. સાથે સાથે એમાં મસાલા પણ આપણે કરી લઈએ. તો નાખી દઈશું એમાં હળદર, જેટલું તીખું ખાવું હોય એટલું મરચું નાખવાનું. પછી નાખી દઈશું ધાણા જીરું. પછી નાખી દઈશું આપણે સ્વાદ મુજબ મીઠું. પછી આને આપણે થોડીવાર ચલાવતા રહીશું. થોડીવાર તેલમાં ચડશે ને એટલે એકદમ સોફ્ટ થઈ જશે કેરી. થોડી વાર માટે આપણે એને રાખી દઈએ ઢાંકીને, એટલે તરત જ ચડી જાય. તો ચાલો આપણે જોઈ લઈએ. 1 જ મિનિટ આપણે એને ઢાંકીને રાખ્યું તો એકદમ સરસ મજાની કેરી ગળી ગઈ છે. તમે જોઈ શકો છો.
સરસ મજાની ગળી ગઈ છે. હવે આપણે પીસીસ જેવું રાખવું હોય ને તો પીસ જેમ રાખવાનું, ને તો સેજ એને આમ સ્મેશ કરી દેવાનું એટલે મસ્ત લચકા જેવું થાય. હવે આપણે એની અંદર નાખી દઈશું ખાંડ. તમારે જેટલું ગળ્યું ખાવું હોય ને એટલી ખાંડ નાખવાની, અને તમે ગોળ પણ નાખી શકો છો. જેટલી તમારે ગળ્યું ખાવું હોય, ખાટું મીઠું ખાવું હોય તો ઓછી નાખવાની ગળપણ. સેજ આમ કેરી ખાટી હોય ને એટલે આપણે થોડી ખાંડ નાખીએ તો ખાટું અને મીઠું બે સરસ સ્વાદ આવે. હવે આ ખાંડ ઉગળી ગઈ ને થોડી વાર માટે આપણે એને થોડી વાર ઢાંકીને રાખી દઈશું. હવે ખાંડ આપણી એકદમ એમાં મેલ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. પછી આપણે ગેસને બંધ કરી દેવાનું. તો તૈયાર છે આપણો ખાટો મીઠો કેરીનો મેથંબો. ચાલો આપણે હવે જોઈએ. મસાલા, ટમેટાં બધું સરસ કરી ગયું છે. તેલ પણ ફૂટી ગયું છે અને મસ્ત શાક થયું છે. હવે આવી રીતે કરીએ ને તો કોરું કોરું શાક ન લાગે, લચકા જેવું શાક હોય તો મજા આવે. શાક આપણું તૈયાર થઈ ગયું છે. હવે નાખી દઈશું વાલા વાલા ધાણા. તમે કઈ રીતે બનાવો છો કારેલાનું શાક મને કહેજો. તો તૈયાર છે આપણું ડુંગળી કારેલાનું શાક.